તો કેમ આમ ડોફો બહાર કાઢીને બેઠો છે? આ તો તને આવતી જોઈને જ ઊભો થઈ ગયો છે. તારી મોટી ગાઢ લટક મટક થતી હોય તો કોનો ના ઊભો થાય તું જ કે. ઊભો થઈ ગયો હોય તો અંદર આવી જા, ગપ ગપ કર લઈએ. ગપા ગપ કરીએ એ પેલા મન તારા ઢેલાનું દૂધ પીવું છે. સારું લે દબાવ. જો મોટા તરબૂચ જેવા છે મારે તો તને આજે તો મજા આવશે. હું પણ તારો ડોફો મારા મોંમાં લઈશ અને હું ગળા સુધી લઈ લઈશ. હા હું લસ્સી તારા મોઢામાં જ કાઢવી છે. રીતુ તે અત્યાર સુધીમાં કેટલા પાસે ઠોળવી? ડોહા, ઠોકાવામાં તો કશું બાકી નથી. રોજ નવો મૂર્તિઓ મળી રહે છે. અત્યાર સુધીમાં સૌથી મોટો ડોફો કેવડો હતો ત્યાં? ડોહા 3 ફૂટનો સૌથી મોટો હતો. મારી તો ગાર્ડન ભોજની ગુફા કરી મૂકેલી. સરસ, તને તો મજા આવી લાગે તા. હા, તમારે પણ મજા લેવી હોય તો વિડિયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરો. રીતુ, તું હેન્ડપંપ દબાવે ત્યારે તારા થેલા ખૂબ હલે છે. અરે ચૂપ, અહીં તો બધા જોશે. પણ તને મજા આવે છે ને? તું હેન્ડપંપ મારે ત્યારે તારી ગાર્ડ પણ મસ્ત હલે છે. જો આજુબાજુમાં કોઈ છે નહીં, ચાલ આપણે ગપાગપ કરી લઈએ. તું ટાઈટ કરીને રાખ. તો મારો 3 ફૂટનો થઈ ગયો. વાવ, આજે તો મજા આવશે. હું તો આગળ અને પાછળ બંને કાણામાં નખાવીશ. યાર સાચું કે તને મારા ઘાયલા ગમે કે મારી ગાર્ડ? મને તો યાર તારા ધાયલા ગમે. કેમ? તે ગમે ત્યારે હું દબાવું છું એટલે મને મજા આવે છે અને તે બહુ મોટા અને મસ્ત પણ છે. દબાવી દબાવીને મોટા તરબૂચ કરી નાખ્યા છે લોકોએ. હા, પણ મસ્ત લાગે છે તને. મિત્રો, તમારે પણ દબાવવાની ઈચ્છા હોય તો કહેજો. મિત્રો, જેને મારી ગાર્ડ પસંદ હોય તે લાઈક કરો અને જેને ધાયલા પસંદ હોય એ કોમેન્ટ કરો અને જે લોકોને મને સોધવી હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરે અને વિડીયોને શેર કરો.